કચ્છના ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો। કચ્છના ડીડીઓની મહેસાણા કલેક્ટર તરીકે બઢતી થઈ ત્યારે વિદાય કાર્યક્રમ ભુજ મધ્યે યોજવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે કચ્છ જિલ્લામાં લગભગ 2 વર્ષ જેટલો કાર્યકાળ પૂરો કરી અને મહેસાણા ખાતે કલેક્ટર તરીકે નિયુક્ત મળી છે। સૌપ્રથમ તો મારા જિલ્લા પંચાયત પરિવારના સૌ અધિકારીશ્રીઓ કર્મચારીઓનો આભાર માનું કે એમણે આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વિદાયમાન કાર્યક્રમ આપ્યો। અને એ તબક્કે કચ્છ જિલ્લાના 2 વર્ષની કાર્યકાળની યાદો તો ઘણી બધી હોય, પણ ખાસ કરીને હું એટલું જ કહીશ કે કર્મચારીઓ અધિકારીનો સાથ સહકાર ખૂબ જ સારો રહ્યો અને કોઈપણ અધિકારીની સફળતા પાછળનું કારણ એ જ હોય છે ટીમવર્ક। બાકી તો 2 વર્ષ દરમિયાન ઘણા બધા આપણો કામ કર્યા। વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના પણ ઘણા કામો થયા। વાવાઝોડું પણ આ જિલ્લામાં ખાસ કરીને આવો જ્યારે પ્રસંગ હોય ત્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું તો પણ ટીમવર્કથી આપણે એને સુપેરે પાર પાડ્યું। આરોગ્યની કોઈ ક્રાઇસિસ આવી હોય, ખાસ કરીને કોંગોના કેસીસ આવ્યા હોય અથવા તો ચાંદીપુરક કેસો આવ્યા હોય, એ પણ આપણે ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરી। વધારે વરસાદ જ્યારે પડ્યો ત્યારે ખેતી અને બાગાયતમાં નુકસાનીની જે વાતો હતી તો એ પણ મારી ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી। સાથે સાથે વહીવટી કામગીરીની વાત કરીએ તો કર્મચારીઓના પગારના, પેન્શનના, ઉચ્ચતર પગારના જે કંઈ નાના મોટા પ્રશ્નો હતા ત્યાં એ બધા જ બને ત્યાં સુધી સોલ્વ કર્યા છે અને સોલ્વ કરવાના પ્રયત્ન પણ કર્યા છે। એટલે 2 વર્ષની તો ઘણી બધી યાદો હોય છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરું તો જિલ્લાની પ્રજા પણ એટલી જ સારી છે। આજે આપ જોશો કે ઘણા બધા પદાધિકારીઓએ પણ આપણને અહીંયા યાદ કર્યા। એ ક્યારે કર્યા હોય કે આપણી એક કામગીરીની ગ્રામ્ય કક્ષાએ પણ, અને ડીડીઓનો તો રોલ જ એવો છે કે છેક ગ્રામ્ય કક્ષા સુધી કામગીરી રહેતી હોય છે। તો કચ્છની યાદ મને કાયમ રહેશે। કચ્છના માણસો, કચ્છનો જે અત્યારે આ વૈવિધ્યપૂર્ણ જે રીતે કુદરતી વારસો છે એ પણ ખાસ જોવાય કે અહીંયા રણ પણ છે, દરિયો પણ છે, પહાડો પણ છે। આ બધી યાદો હંમેશા આપણને રહેશે અને ખાસ કરીને જિલ્લાના વહીવટીતંત્ર અને સૌ આપના મીડિયાના મિત્રોનો પણ હંમેશા સહકાર મને રહેલો જ છે, એ પણ યાદ રહેશે। થેન્ક યુ।